નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે શેર બાયબેક એટલે શું તેના વિશે સંપૂર્ણ માહિતી લેવાના છે. જો તમને ખ્યાલ ન હોય કે શેર બાયબેકમાં કઈ કઈ ટાઈપના ફેક્ટર્સ જે છે એ એફેક્ટ કરતા હોય છે, તો આ વિડીયોની અંદર તમારા તમામ પ્રશ્નોના જવાબ મળવાના છે. આજના વિડીયોની અંદર આપણે બાયબેક એટલે શું બાયબેકથી હંમેશા પ્રોફિટ જ થાય છે, બાયબેક ઇન્વેસ્ટર માટે ફાયદાકારક હોય છે કે નહીં, બાયબેકમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ કે નહીં, તથા બાયબેકના રિસ્ક ફેક્ટર શું હોય છે, બાયબેકની પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે, બાયબેક પર ટેક્સ કઈ રીતે અપ્લાય થાય છે, કારણ કે હમણાં રિસેન્ટલી બાયબેક પર ટેક્સમાં જે છે એ ફેરફાર પણ કરવામાં આવ્યો છે, જેની પણ તમારે નોંધ લેવી જોઈએ. અને ત્યારબાદ આવે છે કે બાયબેકમાં એન્ટાઇટલમેન્ટ રેશિયો એટલે શું. આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે લેવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે જોઈએ કે બાયબેક એટલે શું. તો બાયબેક એટલે કંપની પોતાના જ શેર જે હોય છે તે માર્કેટ પાસેથી ખરીદે છે. એનો મતલબ એવો થયો કે આ એક આઈપીઓની ઓપોઝિટ સાઇડ થઈ, જેમાં આઈપીઓમાં કંપની પોતાના શેર હોય છે તે પબ્લિકને આપતી હોય છે, પરંતુ અહીં કંપની જે છે એ પબ્લિક પાસેથી પોતાના શેર લે છે. અને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જો તમારી પાસે કોઈ XYZ કંપનીના 100 શેર છે અને કંપની બાયબેકની જાહેરાત કરે છે, તો તમે તે કંપનીને તમારા જે શેર છે તેને સેલ કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ કે કંપની બાયબેક શા માટે કરતી હોય છે. સામાન્ય રીતે કંપની શેરની પ્રાઇસ વધારવા માટે બાયબેક કરતી હોય છે, તથા બજારમાં શેર ઓછા થઈ જાય જેથી ડિમાન્ડમાં જે છે એ વધારો થતો હોય છે, તેના કારણે પ્રાઇસમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે એક જે ફ્રી ફ્લોટ હોય છે જે માર્કેટની અંદર તે ઓછો થઈ જાય છે, જેના કારણે જોઈએ એટલી ક્વોન્ટિટીમાં શેરની સંખ્યા ફ્રી ફ્લોટમાં ન હોવાના કારણે તેની પ્રાઇસમાં જે છે એ વધારો થતો જોવા મળે છે. નેક્સ્ટ આવે છે કે જે કંપની પાસે એક્સ્ટ્રા કેશ છે તેને યુઝ કરવા માટે, અને કંપની બાયબેક તે માટે કરતી હોય છે કે ડિવિડન્ડની જગ્યાએ કંપની બાયબેકનું ઓપ્શન ચૂઝ કરે છે, જેથી કંપનીની ગુડવિલમાં પણ વધારો થતો જોવા મળે છે. પ્રોમોટર્સની હોલ્ડિંગ વધારવા માટે પણ બાયબેક ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે બાયબેક જે હોય છે તે કેટલી પ્રકારના હોય છે. જનરલી કંપની 2 રીતે બાયબેક જે છે એ પ્રેફર કરતી હોય છે. પહેલું છે ટેન્ડર ઓફર અને બીજું છે ઓપન માર્કેટ બાયબેક. ટેન્ડર ઓફરની વાત કરીએ તો અહીં કંપની એક ફિક્સ પ્રાઇસ આપે છે, જે સામાન્ય રીતે બજારમાં જે શેરનો ભાવ ચાલી રહ્યો હોય છે તેના કરતાં વધારે હોય છે, જેને પ્રીમિયમ પ્રાઇસ પણ કહેવામાં આવે છે. ટેન્ડર ઓફર દ્વારા જે છે ઇન્વેસ્ટરને એક ઓપ્શન પણ મળે છે કે શું તેને પોતાના જે શેર્સ છે તેને સેલ કરવા કે નહીં. નેક્સ્ટ જે છે ઓપન માર્કેટ. અહીં કંપની જે છે એ પોતાના શેર ડાયરેક્ટ માર્કેટમાંથી જ ખરીદે છે, ડાયરેક્ટ એક્સચેન્જ પાસેથી જ ખરીદે છે. અહીં કોઈ પણ પ્રકારની ફિક્સ પ્રાઇસ હોતી નથી, અહીં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટરને ઓપ્શન આપવામાં આવતું નથી. કંપની ડાયરેક્ટ જ જે છે, જેવી રીતે આપણે શેરની પરચેસ કરતા હોઈએ છીએ, આપણે શેર બાય કરતા હોઈએ છીએ, તેવી જ રીતે કંપની ડાયરેક્ટ શેરની ખરીદી કરી લે છે. અહીં બંને ટાઈપમાંથી જો આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટર માટે ટેન્ડર ઓફર જે હોય છે તે હંમેશા ફાયદાકારક હોય છે, કારણ કે અહીં ઇન્વેસ્ટરને ફાયદો થતો જોવા મળે છે. બાયબેકથી ઇન્વેસ્ટરને શું લાભ થાય છે, તો તેની વાત કરીએ તો જે ઇન્વેસ્ટર હોય છે તે પોતાના શેર જે હોય છે તેને પ્રીમિયમ પ્રાઇસ પર સેલ કરી શકે છે અને નફો કમાઈ શકે છે. ત્યારબાદ જો કંપની સ્ટ્રોંગ હોય તો તે લોંગ ટર્મમાં પણ એક બેનિફિટ રહે છે, અને તેની સાથે EPSમાં પણ વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે જો રિસ્ક ફેક્ટરની વાત કરીએ કે બાયબેકના રિસ્ક ફેક્ટર શું જોવા મળે છે, તો કંપની જે છે એ જ્યારે બાયબેક અનાઉન્સ કરે છે ત્યારે તે એક ટેમ્પરરી પ્રાઇસ સપોર્ટ હોય છે, પરંતુ લોંગ ટર્મમાં ગ્રોથ બતાવવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે શોર્ટ ટર્મમાં બાયબેક કરવાથી જે શેરની સંખ્યા ઓછી થતી હોય છે તેના કારણે EPSમાં વધારો થતો જોવા મળે છે. અહીં બીજું એક રિસ્ક ફેક્ટર એ પણ છે કે કંપની બધા જ તમારા જે શેર હોય છે તે એક્સેપ્ટ કરતી નથી. હું અહીં ટેન્ડર ઓફરની વાત કરી રહ્યો છું. અહીં મિત્રો આ જે એક્સેપ્ટન્સ રેશિયોનું એક્ઝામ્પલ છે જે આપણે આગળ ડિટેલમાં સમજશું. નેક્સ્ટ આપણે વાત કરીએ કે બાયબેકની ફૂલ પ્રોસેસ શું હોય છે. બાયબેકના જેટલા પણ સ્ટેપ્સ હોય છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો બાયબેકના પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ કંપની જે છે એ બાયબેક અનાઉન્સ કરે છે, અને આ અનાઉન્સમેન્ટની અંદર કંપની જે છે
એ પોતાની બાયબેકની પ્રાઇસ જે હોય છે તેને રિવીલ કરે છે. ફોર એન એક્ઝામ્પલ કે 130 રૂપિયા લેખે જે છે એ કંપની પોતાના શેર ખરીદશે. ત્યારબાદ તેની જ સાથે કંપની જે છે એ પોતાના ડોક્યુમેન્ટમાં રેકોર્ડ ડેટ પણ મેન્શન કરે છે. સામાન્ય રીતે આ રેકોર્ડ ડેટ જ્યારે કંપની અનાઉન્સમેન્ટ કરતી હોય છે ત્યારબાદ લગભગ 7 દિવસ જેવું જે છે એ અહીં આપણે એક પીરિયડ જે છે એ જોવા મળતો હોય છે. અને આ જ અનાઉન્સમેન્ટની અંદર જે છે એ કંપની એ પણ મેન્શન કરે છે કે કંપની કેટલા નંબર ઓફ શેર જે છે એ માર્કેટમાંથી ફરી તેને પરચેસ કરશે. ત્યારબાદ આવે છે રેકોર્ડ ડેટ. રેકોર્ડ ડેટ છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે રેકોર્ડ ડેટ સુધી જે પણ કંપની પોતાનું બાયબેક લઈને આવી રહી છે તેના શેર તમે હોલ્ડ કરેલા હશે તો તમે તેમાં એલિજિબલ ગણાશો. મીન્સ કે તમે બાયબેકમાં પાર્ટિસિપેટ કરી શકો છો. ત્યારબાદ જે બાયબેક પ્રોસેસ છે તેને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં એક છે રિટેલ કેટેગરી અને એક છે અધર કેટેગરી. રિટેલ કેટેગરીની વાત કરીએ તો રિટેલ કેટેગરીમાં ઇન્વેસ્ટર જે છે એ અપ ટુ 2 લાખ સુધીના જે શેર્સ છે તેને ટેન્ડર કરી શકે છે. અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ પ્રોસેસની એ ટેન્ડર ઓફર જ છે, કારણ કે જો ઓપન માર્કેટની ઓફર હશે તો કંપનીને આ જેટલા પણ સ્ટેપ્સ છે તેમાંથી કોઈ પણ પ્રકારનું સ્ટેપ્સ ફોલો કરવાની જરૂર નથી, કારણ કે તે ડાયરેક્ટ જે છે એ માર્કેટમાંથી જ શેર્સ પોતાના પરચેસ કરતી હોય છે. સો અહીં રિટેલ કેટેગરીની અંદર જે પણ રિટેલ ઇન્વેસ્ટર હોય છે તે અપ ટુ 2 લાખ રૂપિયા સુધીના જે શેર્સ છે તેને તે ટેન્ડર કરી શકે છે. અને અધર કેટેગરીની વાત કરીએ તો અધર કેટેગરી એટલે કે HNI કેટેગરી આવે છે, જેમાં 2 લાખ રૂપિયાથી ઉપરની જે વેલ્યુના શેર હોય છે તે એ કેટેગરીની અંદર ડિવાઈડ થાય છે. સામાન્ય રીતે રિટેલ કોટા માટે એક સ્પેશિયલ રિઝર્વેશન પણ રાખેલું હોય છે અને HNI કેટેગરીમાં કોઈ રિઝર્વેશન ફિક્સ હોતું નથી. ત્યારબાદ 4th સ્ટેપ આવે છે ટેન્ડર પીરિયડ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય છે. આ સમય દરમિયાન કંપની એક ટેન્ડર વિન્ડો ઓપન કરે છે કે જે લગભગ 5 થી 7 દિવસની આસપાસની હોય છે. અને આ ટાઈમ દરમિયાન જો તમારે બાયબેકની અંદર અપ્લાય કરવું હોય તો તમે અપ્લાય કરી શકો છો. જો તમે આ ટાઈમ પીરિયડ મિસ કરી દેશો તો તમે બાયબેકમાં અપ્લાય કરી શકશો નહીં. ત્યારબાદ આવે છે એક્સેપ્ટન્સ રેશિયો. આ રેશિયો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જો તમારી પાસે ફોર એન એક્ઝામ્પલ કે 100 શેર છે તો 100 જે છે એ એક્સેપ્ટ થતા નથી. આ રેશિયો મુજબ જેટલી પણ એપ્લિકેશન્સ મળે છે કંપનીને ટેન્ડર ઓફર દ્વારા તેના આધારે આ રેશિયો જે છે એ નક્કી કરવામાં આવતો હોય છે. મતલબ કે કંપની તમારા ટોટલી બધાય શેર એક્સેપ્ટ કરતી નથી. જે પણ એક્સેપ્ટન્સ રેશિયો કાઢવામાં આવે છે તેના આધારે તમારા શેર કંપની એક્સેપ્ટ કરે છે. અહીં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો જો તમે 100 શેર ટેન્ડર કરેલા છે અને એક્સેપ્ટન્સ રેશિયો જે છે એ 68% નીકળીને આવે છે, એનો મતલબ એ થયો કે કંપની તમારા 68 શેર જે છે એ એક્સેપ્ટ કરશે અને બાકીના રિમેનિંગ જે 32 શેર જે છે એ તમને પાછા આપી દેશે. અને આ 32 શેર જે છે એ તમે તેને હોલ્ડ અથવા તો માર્કેટની અંદર સેલ કરી શકો છો. ત્યારબાદ આવે છે મની ક્રેડિટ. એટલે કે એક્સેપ્ટન્સ રેશિયો પ્રમાણે જેટલા પણ તમારા શેર એક્સેપ્ટ થયા છે તે શેરના પ્રમાણે જે પણ પ્રાઇસ નક્કી કરેલી છે તેટલા પૈસા તમારા બેંક એકાઉન્ટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવે છે. યુઝ્યુઅલી આ જે ટાઈમ પીરિયડ હોય છે તે 7થી લઈને 10 દિવસની અંદર કમ્પ્લીટ થતો જોવા મળે છે. અને જે રિમેનિંગ શેર જે છે એ તો અનલોક થઈ જ જાય છે અને તેને તમે હોલ્ડ અથવા તો સેલ કરી શકો છો. અહીં આપણે મિત્રો વિપ્રોના બાયબેકનું એક એક્ઝામ્પલ જોઈએ તો આ કંપની 2023માં બાયબેક ઓફર લઈને આવી હતી, જે લગભગ 12,000 કરોડ રૂપિયાની આસપાસના કંપનીએ શેર પોતાના બાયબેક કરેલા હતા. અને અહીં એક્સેપ્ટન્સ રેશિયોની વાત કરીએ તો એ ટાઈમે લગભગ 77% જેટલા શેર્સ હતા તે કંપનીએ એક્સેપ્ટ કરેલા હતા. તેવી જ રીતે અલગ અલગ વર્ષનો અહીં ડેટા આપેલો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નેક્સ્ટ વાત આવે છે મિત્રો કે બાયબેક શેર આપણે કરીએ છીએ તો તેના ઉપર ટેક્સ જે છે એ કેટલો લાગે છે. રિસેન્ટલી હમણાં ટેક્સમાં ઘણા બધા ફેરફાર થયા છે. તેના આધારે જે બાયબેક કરવામાં આવે છે તે ઇન્કમને હવેથી કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે, જે નેટ પ્રોફિટ વધે છે તેને. પરંતુ પહેલાં આ સિસ્ટમ ન હતી. જ્યારે બાયબેક કરવામાં આવતું હતું ત્યારે બાયબેક દ્વારા જે પણ ઇન્કમ થતી હતી
તે ટોટલી જે છે એ ડિવિડન્ડની ઇન્કમ ગણાતી હતી. પરંતુ હવે આ ટર્મની અંદર ઘણા બધા ફેરફાર કરવામાં આવેલા છે અને હવે જે છે એ બાયબેક દ્વારા જે પણ પ્રોફિટ થાય છે તેને કેપિટલ ગેઇન જ ગણવામાં આવે છે અને તેમાં પણ 2 કેટેગરી રાખેલી છે, જેવી રીતે આપણે સામાન્ય રીતે શેરમાં હોય છે. જો તમે 1 વર્ષની અંદર જ બાય અને સેલ કરેલા હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય છે અને જો તમે 1 વર્ષથી વધારે શેર હોલ્ડ કરેલા હોય અને પછી તમે બાયબેકમાં પાર્ટિસિપેટ કરો તો તેના પર 12.5% લેખે ટેક્સ ગણવામાં આવતો હોય છે. સામાન્ય રીતે બાયબેકનો પીરિયડ એવો હોય છે કે જેમાં STCG જ લાગતો હોય છે. નેક્સ્ટ આવે છે એન્ટાઇટલમેન્ટ રેશિયો. આ રેશિયોની વાત કરીએ તો આનો મતલબ એવો થાય છે કે કંપની તમારી પાસેથી મિનિમમ અમુક નંબર ઓફ શેર જે છે તે ગેરંટીડ એક્સેપ્ટ કરતી હોય છે. જેમ કે જો તમારી પાસે કોઈ પણ કંપનીના 100 શેર છે અને કંપની એન્ટાઇટલમેન્ટ રેશિયો જે છે એ 20%નો રાખેલો છે, એનો મતલબ એવો થયો કે જો તમે ટેન્ડર ઓફરમાં પાર્ટિસિપેટ કરશો તો તમારા 20 શેર જે છે એ તો એક્સેપ્ટ થવાના છે અને એ ફિક્સ છે. સો મિત્રો, આ રીતે જે છે એ એન્ટાઇટલમેન્ટ રેશિયો જે છે એ વર્ક કરતો હોય છે. સો મિત્રો, આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને જરૂરથી જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.